રાજકોટ જિલ્લાના ધોરાજી આજે સંપૂર્ણપણે બંધ રહ્યું હતું। SC/STના અનામતમાં ક્રિમિલિયરના વિરોધમાં આજે ભારત બંધનું એલાન, અનામત બચાવવાના નારા સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। સુપ્રીમ કોર્ટના ચુકાદાને ગેરબંધારણીય ગણાવ્યું હતું। ધોરાજી SC/ST/OBC સમાજ દ્વારા કરાયું હતું વિરોધ પ્રદર્શન। ધોરાજી સંપૂર્ણ બંધ હતું। ધોરાજીના ચકલા ચોક, સોની બજાર, શાક માર્કેટ રોડ, ગેલેક્સી ચોક સહિત મુખ્ય બજાર બંધ કરી વેપારીઓનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો। ધોરાજીમાં વેપારીઓએ બંધ પાળી સમર્થન આપ્યું હતું। ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। JKC ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ, ધોરાજી। આજે ભારત બંધનું જે એલાન હતું એ એલાનમાં ધોરાજીના તમામ વેપારીઓએ એમને સાથ સહકાર આપ્યો છે અને તમામ વેપારીઓએ ધોરાજીની તમામ દુકાનો બંધ રાખી છે, જેથી ધોરાજીના તમામ વેપારીઓના અમે આભારી છીએ। સાથે સાથે આ જે બંધનું એલાન હતું એ બંધનો કોલ હતો, એ કોલ સુપ્રીમ કોર્ટ દ્વારા જે અનામત નીતિ વિશે જે જજમેન્ટ આપ્યું છે એના વિરોધમાં હતો। જે જજમેન્ટ આપ્યું છે સુપ્રીમ કોર્ટે અનામત નીતિ બાબતે, એ જજમેન્ટની સમીક્ષા કરવામાં આવે અને આ સરકાર દ્વારા બંધારણ નીતિ એ બંધારણની 9મી સૂચિમાં સામેલ કરવામાં આવે કે જેથી આગામી સમયમાં કોઈ પણ સરકાર આવે તો બંધારણ નીતિની અંદર છેડછાડ કરવામાં ન આવે એવી અમારી માંગણી છે।